અમે લોકો ઘરેથી નીકળી ગયા છે ગ્લોબલ વિલેજ માટે. સામે જે લાઇટિંગ દેખાય છે એ ગ્લોબલ વિલેજની જ છે. અમે થોડીવારમાં જ ગ્લોબલ વિલેજ પહોંચી જશું અને ત્યાંનો નજારો તમને બતાવશું. આ ગ્લોબલ વિલેજ સાંજના ટાઈમે જવાની બહુ મજા આવે છે, એટલે અમે લોકો આ ટાઈમે જાય છે. દિવસના 4 વાગે આમ તો ખુલી જાય છે, પરંતુ ત્યારે થોડી ગરમી હોવાના હિસાબે અમે રાતનો સમય પસંદ કરેલો છે. ને આમ પણ ત્યાં લાઇટિંગ જોવાની બહુ મજા આવે છે. પાર્કિંગ લગભગ ફ્રી જ છે, એટલે પહેલાં અમે ગાડી પાર્ક કરશું અને પછી તમને બતાવશું ગ્લોબલ વિલેજ. અમે પાર્કિંગમાં આવી ગયા છે અને હવે થોડી વારમાં તમને અંદર એન્ટ્રી માટે લઈ જશું. નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર તરફથી હું દીપા જોશી. હું ભાવિન જોશી. આજે તમને લઈને આવ્યા છે ગ્લોબલ વિલેજ. ગ્લોબલ વિલેજ આમ તો એપ્રિલ મહિનામાં ચાલુ નથી હોતું, પણ અમારા નસીબ એટલા સારા છે કે હજી આટલી બધી ગરમી ચાલુ નથી તો ગ્લોબલ વિલેજ ચાલુ છે. અને રાતનો નજારો એ બહુ સારો હોય છે, એટલે અમે રાતે આવેલા છે. સાંજના 4 વાગે શરૂ થાય છે અને રાતના 1 વાગ્યા 2 વાગ્યા સુધી ચાલુ હોય છે, એટલે અમે લોકો અત્યારે એનો નજારો બતાવશું તમને. બસ જો અમારી પાછળ આ પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ થઈ ગયું છે અને આ એનો મેઇન એન્ટ્રન્સ છે. બસ અમે ત્યાંથી અંદર જઈશું અને આગળ તમને બતાવીશું અંદર કેટલી એમ્યુનિટીઝ છે. તો જોતા રહો, સ્ટે ટ્યુન. જો તમે આ નજારો, લાઇટ થોડી ડીમ થઈ છે, હમણાં લાઇટ પાછી બ્રાઇટ પણ થશે. અમે લોકો એન્ટ્રન્સ બાજુ જશું, સામે એક્ઝિટ છે. તમે ખાલી એનું એન્ટ્રન્સ જ જુઓ, લાઇટિંગ જુઓ, ખુશ થઈ જશો. ચલો આગળ બતાવું તમને અંદરનો નજારો. આ એનું એન્ટ્રી છે. અમે લોકો હવે અંદર એન્ટર થશું. આ રીતે ટિકિટ ચેક થાય છે અને પછી અંદર એન્ટ્રી થાય છે. જો આ નજારો જુઓ તમે, એના ફોટોગ્રાફી કેવી મસ્ત થાય. મને એટલે જ મારે આવું તો અહીં કે આ વસ્તુ તમારા આમ જબરજસ્ત છે. તમને લાગે કે તમે કોઈ એવા વિલેજમાં આવી ગયા છો કે જ્યાં તમને એવું કલ્ચર પણ મળે, એવું બિલ્ડિંગ પણ મળે અને એવી લાઇટિંગ પણ મળે. કારણ કે આ છે ગ્લોબલ વિલેજ. ગ્લોબલનો અર્થ તમે તો સમજતા જ હશો. અહીંયા બધું છે, કંઈ વસ્તુ બાકી નથી ભાઈ. અહીં શોપ છે, સ્નેક છે, ડિનર, બધી વસ્તુ. આ જો લંડન જો પહેલાં, શું છે આ ખ્યાલ છે ને? આ લંડન ટાવર. આ છે બસ લંડન ટાવરની અંદરથી નીકળી છે ગ્લોબલ વિલેજની. ભાઈ આ શું છે ખ્યાલ છે કે નહીં? કોમેન્ટમાં જણાવજો ભાઈ. હજી તો અમે આગળ જઈ રહ્યા છે. હજી તો ઘણા નજારા જોવા તમને મળશે અહીંયા. ઓ એપિલ ટાવર, લે વાહ વાહ. એ બાજુમાં તો સિડની છે. આ જોઈ લો, તાજમહાલ જોઈ લો ભાઈ, તાજમહાલ જોઈ લો. હા, તાળીઓ શું કામ પાડે છે ભાઈ? સેલિબ્રેશન કરવાના છે શું મારું? હે, સેલિબ્રેશન કરે છે. વાવ, આખો મેપ છે. આના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારે ક્યાં જવું છે. પહેલાં આ બધી વસ્તુ લખેલી છે. તો તુર્કી, યુએઈ, રશિયા, કોરિયા, આફ્રિકા, જાપાન, ઓમાન, ઈરાક, ઈરાન, ઇન્ડિયા. હું ચાલી રહ્યો છે અત્યારે ગ્લોબલ વિલેજમાં. બહુ સારી મજા આવે છે, કારણ કે ગ્લોબલ વિલેજ એટલે બધા દેશોનું ગામડું, અને હરેક ગામમાં તમને એની ત્યાં વસ્તુ જોવા મળે, એનો નજારો જોવા મળે. જુઓ તમે ગ્લોબલ વિલેજનો નજારો. ઘણા બધા દેશો છે, ઘણું મોટું માર્કેટ છે,
લોકલ એનું જમવું હોય તો જમવાનું પણ મળે છે. આ બધી વસ્તુ ગ્લોબલ વિલેજમાં છે. તો હજી તમને વિડીયો પૂરો નથી થયો, બતાવતો રહીશ. આ વિડીયોને અંત સુધી જોજો. આપણે પહેલાં કુવૈતમાં જાય, કુવૈતમાંથી કંઈ ખરીદી કરીએ. શોપિંગ અહીંયા કેવું છે જોયો. કુવૈતના સ્પ્રે છે બધા. કેટલા કે છે? અને 120. 120 દિરહામ ને? હા, કુવૈતની વસ્તુ તો મોંઘી જવાની. તો કપડાની ક્વોલિટી અલગ, સ્પ્રે પણ તમને જબરજસ્ત. આવી બોટલો કદાચ તમને જ્યાં આપણે જોવાય ન મળે. હા શું છે ભાઈ? એ ભાઈ ના ના જોવા દે, જોઈ લેવા દે ભાઈ. આ જોરદાર સ્પ્રે હતો એ. હા, આ ટર્કીશ આઈસ્ક્રીમ એમ અલગ જ ટાઈપની હશે ને આ તો આઈસ્ક્રીમ. એકદમ રબર જેવી લાગે છે મને તો. હે ટર્કીશ આઈસ્ક્રીમ. ચલો યમનમાં આપણે જઈએ. યમનમાં મને એમ લાગે છે કે અહીંયા અખરોટ સારા મળતા હશે. ચલો અખરોટ બાજુ જાય. ચલ યમન રાગ જેને આવડતો એ ગાવાનું છે. હા ભાઈ, યમન રાગ પછી ગાય. અખરોટનો ભાવ પૂછે. ઓહો, હની ભંડાર ભાઈ, હની ભંડાર. વ્હાઈટ હની, બ્લેક હની, રેડ હની, બ્લેક હની, યલો હની, ઓલ ટાઈપ ઓફ હની ભાઈ. હની ભંડાર. આ જો ભાઈ, આ વરિયાળી છે, વરિયાળી. આ સેફ્રોન તો જો તમે, આખો ભંડાર છે ભાઈ. અહીંયા કંઈક નવું જ મળે છે. હા, સ્પેશિયલ આઈટમ લાગે જો ને અંદર બધું. ચલો ભાઈ, હવે આપણે બેરીનમાં જઈએ. એનો ગેટ છે. અહીંયા તમને કાજુ મળશે અને ખાસ તો તમને ખજૂર. ખજૂરની ક્વોલિટી જોવો તો. સ્પ્રે તો બધી જગ્યાએ રહેવાના ભાઈ. આ બધી કન્ટ્રીમાં સ્પ્રે તો નોર્મલ છે ભાઈ. ના, એ તો ના ભરાય ને. હા ભાઈ જો, એરેબિયન કોફી આ રીતે આપતા હોય ભાઈ. ઇજિપ્ત આવી ગયું ભાઈ. ચલો ભાઈ, ઇજિપ્તમાં અમે આવી ગયા છે. તો તમને ઇજિપ્તમાં શું શું મળે છે ને એની તમને હું વસ્તુ બતાવું. આ વસ્તુ મસ્ત છે ભાઈ, ચળકતી એકદમ સોના જેવી. આપણે ભાઈ આ વસ્તુ ગમી હો ભાઈ, જબરજસ્ત ભાઈ. ભાઈ એના કપડાં જુઓ તમે. આ રીતે લોકો અહીંના કપડાં હોય છે જો. આ મોરોકો. હા, વાહ ભાઈ વાહ. ભાઈ કડક કાફે એટલે ચાની દુકાન હો ભાઈ. એકદમ ગોલ્ડન જો. આ KSA એટલે શું બોલો? આનું ફૂલ ફોર્મ શું થાય KSAનું? મને તમે જણાવો છો. KSA એટલે શું? જો સામેની સાઈડ પર ઈરાક છે ને જોર્ડન છે. ચલો જવું છે. તમે આ પાડશો ને તમે જવાના જ છે ભાઈ, તમને બતાવવા માટે. તમને આવું બતાવતો રહીશ. હજી તો વિડીયોની શરૂઆત થઈ છે એવું જ સમજો ભાઈ. હજી તો ઘણા દેશ બાકી છે, એટલે શોપિંગ કરવાનું બાકી છે ભાઈ હજી તો. ચલો ભાઈ, ફ્રેન્ચ ફ્રાય ચીઝવાળી હો ભાઈ. અહીંયા પણ જો તમને મધ ને એવું જ જોવા મળશે. અમુક સ્વીટ ડીશ છે. આ સ્વીટ જુઓ તમે. કયો? હા, મનાલી જેવો જ છે ભાઈ. હા, વાહ ભાઈ વાહ. આ બિલ્ડિંગ તો ઇન્ડિયાનું છે ભાઈ, એટલે
બતાવું ઝૂમ કરીને. ખરેખર ઇન્ડિયા છે ભાઈ. વાંચ્યું? આ છે આપણું ઇન્ડિયા ભાઈ. ભાઈ ઇન્ડિયામાં જવાનું અને ઇન્ડિયાનું ન મળે એવું બને? વડાપાઉં છે, સેવપુરી, દહીંપુરી, પાણીપુરી બધી વસ્તુ છે ભાઈ અહીંયા તો. અને રેટ પણ તમને આપી દઉં જો. બહુ વ્યાજબી ભાવ છે. જોયા ભાઈ? ભાઈ કતાર તો ભાઈ સામેની સાઈડ છે હો. અને આગળ ચાઇના દેખાય છે મને તો આમાં. આ બાજુ ઈરાન છે. તો પહેલાં આપણે ઈરાનની વિઝિટ લઈ લે ભાઈ. અચ્છા ભાઈ, આ કોઈ આઈસ્ક્રીમનું નામ નથી. થમ્બીલી થમ્બીલી ભાઈ. આઈસ્ક્રીમ છે થમ્બીલી. ભાઈ જો ચાઇનાની બાજુમાં આવી ગયા ભાઈ. સોરી ભાઈ, ચાઇના નહીં, ઈરાનની બાજુમાં આવી ગયા ભાઈ. ઈરાનની બાજુમાં. સોરી હો, આપણે ભાઈ વિડીયો એડિટિંગ વગર બનાવતા એટલે આપણે ખ્યાલ નહીં ભાઈ. વાવ, ચાઇનામાં હવે આવ્યા ભાઈ અમે. ચલો ચાઇના આપણે જોઈ લઈએ. ચાઇના છે ભાઈ. આ ચાઇના જોઈને તમને એ ખબર પડી જ જાય કે ભાઈ આવી બધી વસ્તુ તો આપણે ત્યાં મળે. મારા મોબાઈલની મેમરી પણ ફૂલ થઈ ગઈ છે, છતાં હું શૂટિંગ કરતો જાઉં છું ડિલીટ કરીને. તમે આવો ને તો પાસપોર્ટ એક આપે, એમાં તમે અલગ અલગ છે ને આવો સ્ટેમ્પ મારી શકો. અહીંયા બધી ગેમ ને બધી વસ્તુ છે. ફન ફેર એક જાતનો. આફ્રિકા અને આ છે રોડ ઓફ એશિયા, જેમાં ચાઇના ને બધું આવેલું છે. અને આ સાઈડ જો જોર્ડન તો તમને આગળથી બતાવ્યું. હા, ટાકોસ. આ ગ્લોબલ વિલેજનો આખો એરિયો જો કેટલો મોટો છે. વચ્ચે ગાર્ડન પણ છે. અને બધી જગ્યાએ અલગ અલગ કન્ટ્રી. શ્રીલંકા જો, બાંગ્લાદેશ જો, સાયરા જો, કોરિયા જો, થાઈલેન્ડ, એમિરાત, યુરોપ, આ બધી વસ્તુ યુરોપમાં આવી ગયા છે. ચલો જોઈએ આપણે. આ છે અમેરિકા. ફ્રૂટ ચોકલેટ ભાઈ. લોકો આવી નાની ગાડી લઈને પણ અહીં આવી જાય. હા, મળે જ છે બધું અહીં. અમે થાઈલેન્ડ ને કોરિયામાં પણ જવા માગીએ છીએ. તમને આગળ બતાવીશ. પહેલાં હું તમને કંઈક અલગ બીજું બતાવું. વસ્તુ બતાવવાની તો રહી ગઈ, ફ્લોટિંગ માર્કેટ. આ વસ્તુ બહુ ખાસ છે. ચલો બતાવું. આ બધા રેસ્ટોરન્ટ છે અને બોટ છે. વાવ, દુબઈ. બાજુમાં બાંગ્લાદેશ, શ્રીલંકા. આ વસ્તુ કંઈ અલગ છે. પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો કોણની વસ્તુ છે. આ ટાઈપની ભાડે કાર પણ મળે છે, જેમાં તમે ફરી શકો. પાકિસ્તાન છે બાજુમાં. અમે અત્યારે ટાઈમની હિસાબે એન્ટ્રી નહીં લઈ શકીએ. હા, આ તુર્કી છે ભાઈ. આ તર્કીશ છે. તર્કીશ બ્રેડ ખબર છે, બહુ વખણાય છે. સરસ મજાનું લોકેશન, સરસ મજાનું ફન ફેર, સરસ મજાનું ગોઠવણ, લાઇટિંગ, અને સામે જ છે ચંદ્રમા. બતાવું ઝૂમ કરીને. આજે ચંદ્રમા છે. મતલબ અમે આવ્યા છે ફૂલ મૂનના 2 દિવસ પછી, એટલે વધારે આનંદ આવે છે. વાવ, તો
દોસ્તો, આ હતું ગ્લોબલ વિલેજ. અમે લોકો હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે, કારણ કે 12 વાગ્યાના થોડો ટાઈમ જ બાકી છે. આખું ફરશો ને તો 5-6 કલાક જોશે, એટલે વધારે ફરશો તો થાકશો પણ ખરા, પણ આરામદાયક જગ્યા પણ છે, વચ્ચે બેસવાની ગાર્ડન પણ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવજો. આ ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. અને હા, તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ ગ્લોબલ વિલેજની ટિકિટ બહુ નોર્મલ છે. કોમેન્ટ કરજો તો હું તમને 100% જણાવીશ. અને આજે અલગ વાર છે, ટ્યુઝડે છે આજે. તો ટ્યુઝડેમાં એની ટિકિટ અલગ હોય છે, સેટરડે એની ટિકિટ અલગ હોય છે. આજે ફેમિલી દિવસ હોય છે, મતલબ ફેમિલી જ એન્ટર થઈ શકે છે. અને રોજનો ટાઈમ પણ અલગ અલગ હોય છે. અહીં તમને આનંદની સાથે ખરીદી પણ થશે, અલગ અલગ ફૂડ પણ તમે ટેસ્ટ કરી શકશો. અહીં અલગ અલગ લોકો પણ આવે છે, ખાસ કરીને ટુરિસ્ટ લોકો ખાસ આવે છે. અને હા, આ ગ્લોબલ વિલેજ હમણાં એપ્રિલ મહિનામાં ખતમ થઈ જશે. મે મહિનાની કદાચ 5-7 તારીખ સુધી ચાલુ રહે એવું ગણતરી છે, કારણ કે ગરમીમાં આ જગ્યા બંધ થઈ જાય છે. તો વહેલાસર વિઝિટ કરી લેજો. પાછું સપ્ટેમ્બર નહીં તો ઓક્ટોબરથી પાછું આ સ્ટાર્ટ થાય છે, એટલે પાછા ફરી આવજો તો તમને આ વસ્તુ જોવા મળશે. બાકી તમે આને ખરેખર મિસ કરશો. તો થેન્ક યુ વેરી મચ મારો આ વિડીયો જોવા માટે. થેન્ક યુ વેરી મચ.